મિત્રો, આરતીસ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ઇન્સ્ટન્ટ રાયતા મરચાં કેવી રીતે બને તેની આપણે નાનકડી એવી રેસીપી જોઈ લઈએ. હવે તેની માટેની આપણે સામગ્રીઓ જોઈ લઈએ. તો ચાલો મિત્રો, મેં એક આ લાલ મરચું લીધેલું છે, એક આપણે દેશી મરચું આવે છે એ લીધેલું છે, આ 2 મરચાં છે એ ભાવનગરી મરચાં છે, અને આ 3 મરચાં સુરતી મરચાં છે. આ મિક્સ વેરાયટી લીધી છે આજે મેં, પણ તમે લોકો ગમે તે એક પણ લઈ શકો છો, અને આવી રીતે મારી જેમ મિક્સમાં પણ તમે બનાવી શકો છો. તો હવે તેના આપણે ટુકડા કરી લઈશું. જો તમારે વધારે તીખાશ કરવી હોય તો સુરતી મરચાંનું પ્રમાણ વધારી દેવાનું. મરચાંના બી હોય છે તેને તમે કાઢી પણ શકો છો, પણ આ તીખાશ આવે એના લીધે મેં આમનામ જ રહેવા દીધા છે. બાકી કોઈને વધારે તીખું ના જોઈતું હોય તો તે લોકોએ તેને કાઢી પણ શકે છે. ચાલો મિત્રો, હવે આપણે મરચાં સરસ કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. થોડી હળદર નાખી દઈશું. હવે તેમાં રાઈના કુરિયા મિક્સ કરી દઈશું, થોડાક અડધી ચમચી જેટલા. તમે તમારી રીતે વધારે ઓછું તમારું પ્રમાણ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે તેમાં અડધું ફાડું લીંબુ ઉમેરી દઈશું. હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. જોઈ શકો છો મિત્રો કે હવે આપણા સરસ મરચાં તૈયાર થઈ ગયા છે મિક્સ થઈને. તો ચાલો મિત્રો, હવે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. આને આપણે 1 કલાક સુધી બહાર રહેવા દઈશું. તેનાથી આ મરચું અને લીંબુને સરસ મજાનું ચડી જશે અને રાઈના કુરિયા પણ ગળી જશે. ત્યારબાદ તમે તેને સ્વાદ માણી શકો છો, અને 3 થી 4 દિવસ માટે તમે ફ્રીજમાં કાચના જારમાં પણ રાખી અને સ્ટોર કરી શકો છો. તો હવે આ કેવા લાગ્યા મરચાં અને વિડીયો તે તમે મને કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.